AK-47નું નામ તો તમે સાંભળ્યું જ હશે, પણ હવે તેની નવી જનરેશન AK-203 ભારતમાં બની રહી છે। AK-203ની કહાની સમજવા માટે થોડુંક પાછળ જઈએ। 1940ના દાયકાના અંતમાં સોવિયત એન્જિનિયર મિખાઇલ કલાશનિકોવ દ્વારા વિકસાવવામાં આવેલી AK-47 દુનિયાની સૌથી જાણીતી અસોલ્ટ રાઇફલમાંની એક છે। સમય સાથે કલાશનિકોવ ફેમિલીમાં અનેક નવી જનરેશન આવી અને ડેવલપમેન્ટમાંથી AK-203 જેવી મોડર્ન એસોલ્ટ રાઇફલ વિકસાવવામાં આવી। હવે ભારતની વાત કરીએ તો ભારત અને રશિયા વચ્ચે AK-203ના ભારતમાં ઉત્પાદન માટે 2018માં એગ્રીમેન્ટ થયા હતા। ત્યારબાદ ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે IRRPL નામની જોઈન્ટ વેન્ચર કંપની બનાવવામાં આવી। ઉત્તર પ્રદેશના અમેઠીના કોરવા ખાતે AK-203નું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે AK-203 માત્ર ફોરેન રાઇફલ તરીકે ઇમ્પોર્ટ કરવાની જગ્યાએ ભારતમાં તેનું પ્રોડક્શન અને ઇન્ડિજિનાઇઝેશન વધારવામાં આવ્યું। આ રાઇફલ 7.62 × 39 mm કેલિબરની છે। તેની ડિઝાઇન કલાશનિકોવ ફેમિલી પર આધારિત છે। AK-203 ભારતીય સેનામાં લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતી ઇન્સાસ અસોલ્ટ રાઇફલના રિપ્લેસમેન્ટ માટે લાવવામાં આવી રહી છે। એટલે કે AK-203 ઇન્ડિયન આર્મીના સ્મોલ આર્મ મોડર્નાઇઝેશનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે। અને અહીં એક રસપ્રદ બાબત છે કે AK-47થી લઈને AK-203 સુધી લગભગ 70 વર્ષથી વધુ પણ સમય ટેકનોલોજીકલ એવોલ્યુશન બતાવે છે। એક સમયની સોવિયત ઓરિજિન રાઇફલ ફેમિલી અને આજે એ ટેકનોલોજીનું મોડર્ન વર્ઝન ભારતમાં બનાવવામાં આવી રહ્યું છે। આ માત્ર એક રાઇફલની કહાની નથી, પરંતુ આ રશિયાની ટેકનોલોજી અને ઇન્ડિયાની મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીના કોમ્બિનેશનથી ડિફેન્સ પ્રોડક્શનમાં વધતી આત્મનિર્ભરતાની કહાની છે। જો આવી ઇન્ફોર્મેટિવ રીલ તમને ગમી હોય તો ફોલો જરૂર કરજો।